બાપુ જા કઈ તપાસ કર ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય ગિરનારીને સીતારામ આજ નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. કાલ આપણે મોડી રાતે આવ્યા એટલે થાકી જાય એટલે આપણે થોડી આરામ કર્યો. ત્યારે અમારા બેનને અમારા ભાણિયાભાઈને બધા આવેલા છે એટલે અત્યારે સરસ મજાનું જમવાનું બનાવ્યું છે. ખીચડી વઘારીને એવી એટલે ત્યારે ફટાફટ જમી લેવી ને આજે આપણે પરસેદી જઈશું બધા દાદાને ઘરે બધે પરસેદી દેવાની એવું બધું એટલે અત્યારે નીચે બધા બપોરનો ટાઈમ થઈ ગયો એટલે આપણે જાગીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય દીવાબત્તી કરી લીધા છે. આપણે શું જમવાનું છે તમે કહે છે અત્યારે બધા બેઠા છે મારા પપ્પાને બધા હારું હારે મારા ભાણિયાભાઈ બધા અત્યારે બાર બધા સારું છે ને બા? હા મારા મોટી બેન છે, હા મારા નાની બેન છે, મારા ભાણિયાભાઈ છે. એ ટીટા સીતારામ રામ રામ સીનુબેન સીતારામ રામ. મારા પપ્પાને એ વાત બધા રજા રાખી છે ને કે બધા પાણી રહેવામાં બેન ને બધા એટલે ઘરે આખો જે રહેવાનું છે ને બધા રેસ ખાવા પીવાનું છે મોજ કરવાની છે. પાણી બેન છે એ તો પેતરી દળે છે બધા હાથું બટેટા બનાવે છે ને વઘારેલી ખીચડી બનાવી છે. અમારા આ ભાણિયા બધા હિસકા માથે ખાતા આવી જાય હેઠે. રામ રામ કાવ્યાબેન ક્યાં કાવ્યાબેન સમરતા ન સમરતા મને હે અમારા દિવ્યાબેન છે રોજ હેચ્છા કરતા બેન રોજ હેચ્છા કરતા ને હે કેટલા હેચ્છા રોજ કરતા રોજ એક વધારો એમ ને ક્યાં હસતી હસતી તો હેચ્છા કરતી નહોતી કરતી હે એમ થોડાક દી ફરવા ગયા છે હરિદ્વાર એટલે રોજ આ બધા હેચ્છા ઘરે કરતા અને બધા મજા કરતા. રમકડા લેવા ભાણિયા બેની બધા અત્યારે રમવાનું ચાલુ કર્યું. તપાસ કરતા બેટા જા કઈ તપાસ કરી ભાણિયા ભાઈ રમકડા રમવાનું ચાલુ કર્યું. તપાસ કરે છે સીનો તપાસ કરી હા એમ કઈ તપાસ છે ને વાહ ભાઈ વાહ. અંજે ઓરે દેવને તપાસ કરતા ભાઈ ને પેલા એને આવડે છે જો ભાણિયા બે બધા રમકડા બધા તોડી ફોડી નાખ્યા ને બધા મીડા રમવા અત્યારે અને કદ પુતળી ને તો બે હાથ બધા કદ પુતળી પૂરી કરી પેલા અત્યારે બપોરનો રોંડો કરવા બે જાય છે ને ભાણેજરીમાં બેન ને બધા હરવાય. આ શેનું શાક છે? સોળાનું શાક છે, સાઈઝ છે, બટેટા છે વઘારેલા, પેટલી તળી છે અને આવડે આ પચીને એવું થયું છે મમરીને એવું થયું છે ને અત્યારે બધા ભાણેજરીમાં બાનમાં બેન ને બધા અત્યારે ઓલરેડી બે ગયા છે રોંડો કરવા. અને તારે નથી ખાવાનું ચાલો ખાવા કાવા બેન ને અમારા ટીટાભાઈ ને ભોપાભાઈ ને બધા બે જશે તો ચાલો ફટાફટ ચાલો રોંડો કરી લેવી અને પછી થોડી વાર આરામ કરી દેવી. ક્વોલિટી ફેમિલી અત્યારે આપણે તો જાગી ગયા છે, ચા પાણી પી લીધા છે. હવે પ્રસાદીના પડીકા બની નાખ્યા છે તો પણ દાદાને ઘરે અને ત્યાં બધા પડીકા દેવા જવાના છે તો પેલા દઈ આવી અને પછી આજનું શું મેનુ છે એ કાંઈ ખબર નથી. હવે આ લોકો બધા મેનુ બનાવે છે શું જમવાનું છે વાળું પાણીમાં પણ એ પહેલાં આપણે બધા ભાઈના છોકરા હાટું ઓલી નાના નાની હાથમાં પહેરવાની ઓલી લાવ્યા છે એ આપણે કમ્પ્લીટ કરી નાખવી પછી પ્રસિદ્ધિ ભેગું બધાને થઈ દેવી. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બની જાય તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ને આ અમારા બધા કપડાં અત્યારે આ રીતના પડ્યા છે બધા મૂકવાના ગોઠવવાના બાકી છે તો ચાલો ફટાફટ પહેલાં પ્રસિદ્ધિ બધી દઈ આવી અને પછી જે આવે તમને કહીશ. પ્રસિદ્ધિ આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી નાખી છે અને દરણું પહેલાં દરણું મૂકવા જવાનું છે પછી આપણે જવાનું છે પ્રસિદ્ધિ દેવા. ચાલો દરણું મૂકી દે તો અત્યારે મારા દાદાને ઘરે આવી જશો પછી દેવા અને પૈયા લાગવાને આશીર્વાદ લેવા. હા મારા બાપુ છે મારા દાદા બેઠા છે એના પગે લાગી લેવીને આશીર્વાદ લઈ લેવી. રામ દાદા અમારા દેવા દાદા છે આપણે પછી દેવા આવ્યો છે ને ઘડીક બે આવી બરાબર ને દાદા? અમારા મોટા દાદાને ઘરે આવી જશે પછી દેવાના પગે લાગવાના આશીર્વાદ લેવા. સીતારામ દાદા. આ મારા મોટા દાદા છે અને અમારા હિંમતભાઈ છે મારા બાપુ છે આપણે પગે લાગી લઈ. સાંજે 10 વાગે હા કાલ સાંજે ઘરે આવ્યા પછી દેવાના પગે લાગવા તો મારા બાબુને હવે પગે લાગી લઈએ તો બધા મહેમાન બેઠા એટલે પગે આપણે નતા લઈ જાય. જય બાબુ રામ રામ
રામ રામ રામવાડીમાં પહોંચ્યા છીએ અને દર્શન કરી લઈએ. આપણે કેટલા દિવસથી આવ્યો નથી, દર્શન કરી લેવી. હે રામ પહોંચ્યા છે તો બાપુને આપણે પગે લાગી લઈએ. સીતારામ સીતારામ બાપુ જાવે પગે લાગી લીધું. સીતારામ મળે. સીતારામ ગોરધન સીતારામ હસ્તક સીતારામ સીતારામ રામ રામ. હું મામા મજામાં? એ રામભાઈ એ રામ એ રામ એ રામ. અત્યારે હા ધીમે ધીમે પડી ગઈ છે ને. આપણે અત્યારે આખું મેનુ શું છે હવે પૂછી લેવી. શું બનાવવાનું છે? હે શું બનાવવાનું છે? આખા રીંગણા શાક ને રોટલા, બીજું સલાડ, પાપડ. ચાલો મિત્રો, વાળું માસ છે, આખા રીંગણાનું શાક અને રોટલા છે. ગરમા ગરમ હમણાં જ આપણે કાંઈ ઘરનું નહોતો ખાધું એટલે સરસ મજાનું આજ આખા રીંગણાનું શાક બનાવ્યું. રોટલા ને પાપડ ને મજા જાય છે વાળું કરવાની. ચાલો બધા વાળું કરવાના. આપણે દીવાનો ટાઈમ બીજો દીવા ફટાફટ પહેલાં કરી નાખી.